હેલો મિત્રો, જય અલગધાણી જય રામાપીર. તો અત્યારે વહેલી સવારના વાગ્યા છે 5:30 અને હું જાગી ગઈ છું. તો નાહી અને પછી મેં આ ભગવાનને દીવાબત્તી કર્યા. તો આજે હું થોડી વહેલી જાગી હતી એટલે મેં વહેલા દીવાબત્તી કરી નાખ્યા છે. નહીંતર મારા એ કેશુને મૂકવા જાય સ્કૂલે ત્યારે મારે દીવાબત્તી કરવાના હોય છે. પણ આજે કેશુને નાસ્તો નહોતો બનાવવાનો તો મને વહેલો ટાઈમ મળી ગયો. તો જુઓ આ કાનો કેવો રૂપાળો લાગે છે, મસ્ત મસ્ત એણે વાઘા પહેર્યા છે. અને આ કાનાએ વાઘા પહેર્યા છે તે મારા સાસુબાઈએ મને બનાવીને આપ્યા છે. તો મારા સાસુમાને આવું કામ કરવું બહુ ગમે છે. અને પછી બસ એ કેશુને મૂકવા ગયા હતા તો એ ટાઈમમાં મેં ટિફિનની તૈયારી બધી કરી અને મારું ટિફિન બની ગયું છે. તો ટિફિનમાં તો બસ મેં કીધું એવી રીતે મારા એ આવી સાદી સાદી વસ્તુ જ લઈ જાય છે. તો જુઓ આ સોળી બટેકાનું શાક બનાવ્યું છે, પણ આજે શાક થોડુંક કઠણ થઈ ગયું છે, એમાં રસો નથી રહ્યો. તો ક્યારેક આવું પણ થાય છે. તો મને થોડુંક આ છોળીનું શાક છે તેમાં રસો ગમે છે, પણ આજે નથી રહ્યો. તો કંઈ વાંધો નહીં, ચાલ્યા કરે આવું બધું. તો અને આ ગોળ રોટલી અને ઘરનો બનાવેલો સેવડો, બસ આટલું હું આ ટિફિનમાં મૂકવાની છું. અને એક છાશની બોટલ. તો મારું ટિફિન તૈયાર થઈ ગયું હતું. અને શાક મને થોડું ગરમ લાગે છે હજી, તો શાકને થોડી વાર હું ઠરવા દઈશ. અને હજી એને જવાને 10 મિનિટ જેવી વાર છે. તો આ ડીશ છે તેમાં પાણી લઈ અને આવી રીતે હું શાક ઠારું છું. અને સવારમાં કેશુ માટે દૂધ પણ આવી રીતે હું ઠારતી હોઉં છું. અને ક્યારેક બહુ જલ્દી હોય તો ફ્રીજનું પાણી લઈ અને એમાં પણ મૂકી દઉં છું, તો જલ્દી ઠરી જાય છે. તો બસ શાક ઠરી ગયું હતું. તો મારું ટિફિન એકદમ રેડી થઈ ગયું છે. અને હું જે શાક બપોરે જમું છું તે શાકય પણ હું સાથે બનાવી લઉં છું. અને રોટલી ખાવું હોય ત્યારે બનાવું છું. તો જુઓ મારા એ છે ને એને બેગય પણ સારું ગમતું નથી લઈ જવું, એ આવો ઠેલો જ લઈ જાય છે નાનો એવો. તો બસ અત્યારે 7:30 જેવું વાગવા આવ્યું છે અને ઓફિસે જવા નીકળી ગયા છે. અને હવે પછી હું આ બધું જ કામ કરવાની છું. જુઓ બહુ બધા વાસણ છે મારે, કારણ કે સવારમાં ટિફિનને બધું હોય છે એટલે વાસણ એ ઘણા થાય છે. અને પછી આવી રીતે હું સીવવા બેસવાની છું બધું જ કામ પતાવીને. અને કાલ સાંજે હું બહાર વહી ગઈ હતી એટલે બસ આવી રીતે થોડું સરખું કરી અને કચરું કાઢી અને પછી હું બહાર જતી રહી હતી સાંજે. તો બસ હવે લગભગ વાગ્યા છે 8:10 મિનિટની વાર છે. અને બસ થોડી વાર બેસી અને હું ઘર કામ કરી અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં.